નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ બ્રહ્માસ્ત્રમાં. આપણે આજે આગળના ચેપ્ટરમાં, આગળના સ્વાધ્યાયમાં જે અવયવીકરણની રીત અને વ્યવહારિક દાખલા જોયા હતા, બરાબર? એના જ જેવા દાખલા આજે ફરીથી જોવાના છે, પણ અલગ રીતે. આપણી જે છેલ્લી રીત બાકી હતી તે દ્વિઘાત સમીકરણની રીત. યાદ છે ને, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાનો છે સ્ટાન્ડર્ડવાળા બાળકોને. વિવેચકવાળો પ્રશ્ન તમારે 2 માર્ક્સનો આવશે જ, જે આ સ્વાધ્યાયને આધારિત છે, બરાબર છે? એકદમ સહેલા પ્રશ્નો છે, નાના. આના માટે પણ અવયવીકરણ આવડવું જરૂરી છે. વ્યવહારિક દાખલા આમાં પણ છે. અગાઉ પણ સૂચના આપી હતી કે વ્યવહારિક દાખલામાં તમને કીધું નહીં હોય કે કઈ રીતે ઉકેલ શોધવો, તો એમાં તમે અવયવીકરણ અથવા તો દ્વિઘાત સૂત્ર કાંઈ પણ રીત વાપરીને ઉકેલ શોધી શકો. સમજ્યા? ચાલો તો શરૂઆત કરીએ. નવું સ્વાધ્યાય આપણું છેલ્લું સ્વાધ્યાય છે, અગત્યનું છે. ધ્યાન રાખજો, સ્ટાન્ડર્ડ ને બેઝિક બંને મેથ્સવાળા માટે અગત્યનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, છેલ્લું સ્વાધ્યાય નંબર 4.3. પહેલો જ પ્રશ્ન, નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તેને વાસ્તવિક બીજ હોય તો દાખલો આગળ ગણો ભાઈ, બરાબર છે ને? વાસ્તવિક બીજ. તો આના માટે વિવેચકની કિંમત તમને ખ્યાલ હોવી જોઈએ. આપણને ખબર છે કે બીજના સ્વરૂપ એ વિવેચકની કિંમત ઉપર આધાર રાખે છે. ક્વિક રિમાઇન્ડર કરી લઈએ. વિવેચક ડેલ્ટાની કિંમત જો 0 કરતાં નાની હોય તો વાસ્તવિક બીજ મળે નહીં. ડેલ્ટાની કિંમત 0 કરતાં મોટી હોય, વિવેચકની કિંમત મોટી હોય 0 કરતાં, તો વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. અને વિવેચકની કિંમત 0 હોય તો વાસ્તવિક અને સમાન બીજ મળે, બરાબર છે? આપણો ચાર્ટ યાદ કરો, તમે જોયો છે, બરાબર ને? ચાર્ટમાં તમને બહુ ડિટેલમાં સમજાવેલું છે કેવા કેવા બીજ મળે. એના જ આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો, એમાં પહેલું જ સમીકરણ 2x² - 3x + 5. તો યાદ રાખજો, એ ગમે ત્યારે બહુપદી આપી હોય કે દ્વિઘાત સમીકરણ આપેલું હોય, એને ચલની ઘાતના ઉતરતા કે ચડતા ક્રમમાં તમારે ગોઠવી રાખવું, તો તમે વ્યવસ્થિત સાદુરૂપ આપી શકશો. બાકી સાદુરૂપમાં ભૂલ થશે. સમજ્યા? ચાલો, અહીં પહેલાં જોઈ લો પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં. x² વાળું પદ પહેલાં, એના પછી x વાળું પદ ને છેલ્લે અચળ પદ આવવું જોઈએ, બરાબર ને? અને બરાબરની સામે 1 0. એ રીતે જ આપેલું છે, જોઈ લો. ના હોય તો ગોઠવવું પડે. બોર્ડવાળા થોડોક જ ફેરફાર કરો, બાકી રકમ એની એ જ આપી દે. ધ્યાનમાં રાખજો, પ્રમાણિત સ્વરૂપ વ્યવસ્થિત પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવેલું હોવું જોઈએ. ચાલો, એ બધું જ ક્લિયર કરીને આપેલું છે. હવે સમીકરણના બીજના સ્વરૂપ એટલે કે આપણે ડેલ્ટા શોધવાનો છે, બરાબર? ડેલ્ટા એટલે ડી, વિવેચક. સૂત્ર શું થાય? તો b² - 4ac, બરાબર છે? ચાલો, પ્રમાણિત સ્વરૂપ પરથી a b c ની કિંમત તમને લખતા આવડે જ છે, બરાબર? આપણે ડાયરેક્ટ મૂકીશું. ચાલો, b કેટલા થાય? તો કે x નો સહગુણક કેટલા છે? -3 -3 વર્ગ -4. a કેટલા છે? 2. અને c બરાબર કેટલા છે? 5. -3 વર્ગ 9, બરાબર છે? -4 × 2 = 8 × 5 = 40. 9 માંથી 40 જાય તો કેટલા વધે? -31. ડીની કિંમત કેટલી આવી? -31. હવે યાદ કરો આપણો ચાર્ટ. ડીની કિંમત 0 કરતાં નાની આવે તો વાસ્તવિક બીજ મળે? ન મળે ને ભાઈ? યાદ છે ને? તો લખો અહીં ડીની કિંમત 0 કરતાં નાની હોવાથી વાસ્તવિક બીજ મળે નહીં. સમજ્યા કે નહીં? વાસ્તવિક બીજ મળે નહીં. સમજ્યા? ચાલો, 2 માર્ક્સનો દાખલો, 1 માર્ક્સનો દાખલો, બંનેમાં આ રીતના પ્રશ્નો પૂછાય છે. ધ્યાનમાં લેજો. ડીની કિંમત કઈ રીતે શોધવી. ચાલો, એની પછીનો પ્રશ્ન 3x² - 4 વર્ગમૂળમાં 3x + 4. જોઈ લેજો, પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીને જ આપેલું છે. x² x અને છેલ્લે અચળ પદ, પણ વર્ગમૂળવાળું આવ્યું છે. થોડુંક ધ્યાન રાખવાનું, બીજું કાંઈ છે નહીં. સાદુરૂપ આપવામાં ધ્યાન રાખજો. તો ચાલો વિવેચક શોધીએ. વિવેચકનું સૂત્ર આપણી પાસે છે ડેલ્ટા બરાબર b² - 4ac. બી કેટલા? બી સમીકરણ ઉપર જો, x નો સહગુણક એ આપણો બી થાય. યાદ રાખજો, નિશાની સાથે ઉચકાવાનું. બી કેટલા છે? -4 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ -4 ગુણાકારમાં a કેટલા? 3. અને સી કેટલા છે? 4. સમજ્યા? ચાલો, ઋણ સંખ્યાનો વર્ગ એટલે માઇનસ નીકળી ગયું. 4 નો વર્ગ 16, વર્ગમૂળ 3 નો વર્ગ 3, 16 તેરી 48 માઇનસ 4 તેરી 12, 12 ચોક 48. 48 માંથી 48 જાય કેટલા આવ્યા? 0.
ચલો ભાઈ, ડીની કિંમત 0 મળી. ડીની કિંમત 0 મળે એટલે આપેલ સમીકરણના બીજ મળે. બરાબર છે ને? વાસ્તવિક અને કેવા? સમાન બીજ મળે. તો લખવાનું પહેલાં તો અહીં ડી બરાબર 0 હોવાથી આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે. સમજ્યા? હવે મળતા હોય તો શોધવા પડશે ને. તમને સૂચના આપી છે, જો વાસ્તવિક બીજ મળતા હોય તો તે શોધો. તો હાલો ભાઈ, લાગી જાઓ ધંધે. તો આપણા ભાઈ બીજના ડાયરેક્ટ 2 સૂત્ર તમને લખાવેલા હતા થિયરીમાં, યાદ કરો. આપણા બીજ આલ્ફા બીટા હોય એટલે આલ્ફા બરાબર -b પ્લસ અંડરરૂટ ડેલ્ટા છેદમાં 2a, અને બીજું બીજ આપણું બીટા -b માઇનસ અંડરરૂટ ડેલ્ટા છેદમાં 2a. આ આપણા 2 બીજ થઈ ગયા. બરાબર ને? ચાલો બીની કિંમત મૂકીએ. ધ્યાન રાખજો, માઇનસ છે સૂત્રવાળા, અને બીની કિંમત કેટલી છે? -4 વર્ગમૂળમાં 3. તો એ માઇનસ ને આ માઇનસ પ્લસ, એટલે માઇનસ માઇનસ ગયા, વધ્યા કેટલા? 4 વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં ડેલ્ટા. ડેલ્ટાની કિંમત કેટલી છે? 0. 0નું વર્ગમૂળ કેટલું થાય? 0 છેદમાં 2 ગુણાકારમાં a. 2 ગુણાકારમાં a કેટલા? 3. એટલે 2 ગુણાકારમાં 3. ચાલો સાદુરૂપ આપીએ. 4 વર્ગમૂળ 3 વત્તા 0 એટલે 4 વર્ગમૂળ 3 એઝ ઇટ ઇઝ, છેદમાં 2 ગુણાકારમાં 3. ચલો 2 દુ 4, અને વર્ગમૂળ 3 ગુણાકારમાં વર્ગમૂળ 3 કરો એટલે 3 મળી જાય. એટલે આપણો જવાબ શું આવ્યો? 2ના છેદમાં વર્ગમૂળમાં 3. આ આપણું પહેલું બીજ થઈ ગયું. બરાબર છે? ચાલો આના જેવું બીજું બીજ શોધીએ આપણે. -b, પહેલાં સૂત્રવાળા માઇનસ એમને એમ, અને બીની કિંમત કેટલી? -4 વર્ગમૂળમાં 3. તો આ માઇનસ ને આ માઇનસ 2 પ્લસ થઈ ગયા, નીકળી ગયા. ત્યાં વધ્યા કેટલા? 4 વર્ગમૂળમાં 3. માઇનસ વર્ગમૂળની અંદર વિવેચક. વિવેચકની કિંમત કેટલી? 0. 0નું વર્ગમૂળ 0 ન લખો તો ચાલશે. અહીંયા 2, એ કેટલા છે? 3. બરાબર? ચાલો ભાગ ઉડાડી દઈએ સીધું. 2 દુ 4, વર્ગમૂળ 3 ગુણાકારમાં વર્ગમૂળ 3 કરો એટલે 3. તો આપણો જે આન્સર આવ્યો તે છે 2ના છેદમાં વર્ગમૂળમાં 3 બીટા. તો આમ આપેલ સમીકરણના બીજ કયા કયા મળે? 2ના છેદમાં વર્ગમૂળ 3 અને 2ના છેદમાં વર્ગમૂળ 3. જો મળ્યા ને સમાન. આવું ક્યારે થાય? ડેલ્ટાની કિંમત 0 હોય તો. બરાબર છે? અથવા તો જેને ડાયરેક્ટ શોર્ટકટ ફાવતું હોય તે એ રીતે પણ લખી શકે, અથવા સીધું જ ડેલ્ટાની કિંમત 0 છે એટલે આપણું આ જ વસ્તુ આવશે -bના છેદમાં 2a. સીધું આ ગણતરી કરી નાખશો અને જવાબ લખી નાખશો તોય ચાલશે, ખોટું પડશે નહીં. કિંમત મૂકો, તમારા 2 બીજ તૈયાર. સમજ્યા? ચાર્ટમાં લખાવેલું હતું. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન. ફરીથી બીજના સ્વરૂપ શોધવાના છે. વાસ્તવિક બીજ હોય તો દાખલો આગળ ગણવાનો છે. ચાલો જોઈ લો. પહેલાં પ્રમાણિત સ્વરૂપમાં છે x² x અને અચળ પદ. ક્લિયર, કમ્પ્લીટ આપેલું છે. બરાબર? ચાલો ફરીથી ડેલ્ટા શોધી લઈએ આપણે. ડેલ્ટા એટલે વિવેચક. વિવેચકનું સૂત્ર b² -4ac. બી કેટલો છે? -6. -6નો વર્ગ 4, a બરાબર 2, c બરાબર 3. ચલો -6નો વર્ગ કેટલો થાય? 36. 4 દુ 8 તેરી 24. 36 - 24 એટલે કેટલા વધ્યા? 12 વધ્યા. ડેલ્ટાની કિંમત મળી 12. 0 કરતાં મોટી ને? તો 0 કરતાં મોટી હોય એટલે વાસ્તવિક બીજ મળે. તો અહીં ડેલ્ટાની કિંમત 0 કરતાં મોટી હોવાથી બીજ કેવા મળશે? તો કે સર વાસ્તવિક અને ભિન્ન મળશે. રેડી? આમાં પણ મેં તમને 2 સૂચના લખાવેલી. એ સૂચના આપણે છેલ્લે આપણે જવાબ આવી જાય ને પછી તમને કહીશ, પાછો ફરીથી રિમાઇન્ડ અપાવીશ. બરાબર? ચાલો વાસ્તવિક અને ભિન્ન મળશે. જો મળતા હોય તો આપણે શોધવાના છે ને ભાઈ. હાલો ઉપાડો. પહેલું જ બીજ આપણું લઈ લઈએ આલ્ફા -b પ્લસ અંડરરૂટ ડેલ્ટા છેદમાં 2a. અને બીજું બીજ કયું છે? બીટા -b માઇનસ અંડરરૂટ ડેલ્ટા છેદમાં 2a. ચાલો પ્રમાણિત સ્વરૂપ પરથી a b c ની કિંમત આપણી પાસે છે જ. પહેલાં તો આ સૂત્રવાળા માઇનસ, અને અહીંયા બીની કિંમત -6 છે. માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા 6 વર્ગમૂળની અંદર ડેલ્ટા છે. ડેલ્ટા કેટલા મળ્યા? 12.
તો વર્ગમૂળની અંદર 12 મૂકો, છેદમાં 2 ગુણાકારમાં a, એની કિંમત કેટલી છે 2. ચાલો હવે 12નું વર્ગમૂળ નીકળે ખરા? પોઈન્ટવાળી સંખ્યામાં નીકળે, બરાબર. તો અહીંયા આપણે પોઈન્ટવાળી સંખ્યામાં વર્ગમૂળ કાઢવાનું નથી, પણ જેટલું સામાન્ય નીકળી જતું હોય, આપણે હેરોનનું સૂત્ર આપણે 9મા ધોરણમાં શીખ્યા હતા, બરાબર. તેમાં આપણે વર્ગમૂળ કાઢી લેતા હતા. તો જેટલું 12 નીકળતું એટલું કાઢી લઈએ. વર્ગમૂળ 12 એટલે શું થાય? રફ ગણતરી કરીએ. વર્ગમૂળની અંદર 4 તેરી 12, રેડી. 4નું વર્ગમૂળ કેટલું? 2. એટલે આપણો જવાબ શું આવે? 2 વર્ગમૂળમાં 3. એટલે વર્ગમૂળ 12ની કિંમત શું મળશે આપણને? 6 પ્લસ વર્ગમૂળમાં 12, એની કિંમત મળી 2 વર્ગમૂળમાં 3, છેદમાં 2 ગુણાકારમાં 2 અત્યારે રાખીએ. ચાલો હવે અહીં જો કંઈ સામાન્ય નીકળે છે, 6 અને 2માંથી શું સામાન્ય નીકળે? તો કે 2 નીકળે, તો કાઢી લ્યો 2. એટલે અહીં બધા 3 પ્લસ 2 તેરી 6. બીજો 6નો એક અવયવ બીજો કયો પડ્યો? 3. તો 3 અને વર્ગમૂળ 3માં બીજું શું સરખું નીકળે? તો કે હજી એક વર્ગમૂળ 3 નીકળે. એટલે અહીં વધ્યા કેટલા? વર્ગમૂળમાં 3 વત્તા 1 છેદમાં 2 ગુણાકારમાં 2. આ ભાઈ ગયા, વધ્યા કેટલા? વર્ગમૂળ 3 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 છેદમાં 2. રેડી. આ આપણો થયો આલ્ફા. એવી જ રીતે બીટા. ચાલો માઇનસ બીની કિંમત કેટલી? -6. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, માઇનસ નીકળી ગયા. એટલે 6 માઇનસ વર્ગમૂળમાં 12 છેદમાં 2 ગુણાકારમાં 2. આને જેવું જ આવશે, ખાલી પ્લસ માઇનસનો ફરક આવવાનો, બીજું કાંઈ જ ફરક નહીં આવે. ચાલો ફરીથી 6 માઇનસ 2 વર્ગમૂળ 3 થશે, 12નું વર્ગમૂળ, છેદમાં 2 ગુણાકારમાં 2. ચાલો ઉપરથી સામાન્ય કેટલા? તો કે સર 2 વર્ગમૂળમાં 3. એટલે અહીંયા વધ્યા વર્ગમૂળ 3 વત્તા 1 છેદમાં 2 ગુણાકારમાં 2. આ દુડેશ ગયા, વધ્યા કેટલા? વર્ગમૂળ 3 પ્લસ 1 છેદમાં 2. એ માઇનસ છે ને? ચાલો વર્ગમૂળ 3 માઇનસ 1. ઓકે ચાલો આ છે આપણો આન્સર. રેડી. આ બીટા ભાઈ અને આ ભાઈ છે આપણા આલ્ફા. આ થઈ ગયા આપણા 2 બીજ. સમજ્યા? એકદમ સહેલું. હવે ઓલી સૂચના યાદ કરો. જો ડીની કિંમત 0 કરતાં મોટી હોય તો આપણી પાસે 2 કન્ડિશન આવતી. ડીની કિંમત કાં તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે, કાં તો પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય, એવી 2 સંખ્યા મળે. તો 12 છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર. એનું વર્ગમૂળ આપણે પૂર્ણ સંખ્યામાં મળતું નથી. તો તમારો જવાબ કેવો આવે? તો નીચે જો નોંધ લખાવેલી હતી અસમય સંખ્યા આવે. અસમય એટલે વર્ગમૂળવાળી. જો છે 2માં વર્ગમૂળવાળી સંખ્યાઓ. સમજ્યા? ધ્યાનમાં રાખજો. ચાલો એની પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2. નીચેના સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. સૂચના જોજો, પરીક્ષામાં આવી સૂચના આપે. પ્રશ્ન 1 પૂરો થઈ ગયો. એમાં ખાલી તમારે બીજ મળતા હોય તો શોધવાના હતા. અહીં તમને કહી દીધું છે કે બીજ કેવા છે? સમાન છે. હવે અહીંયા એટલી વસ્તુ આપણને કહી દીધી હોય તો આપણા માટે થિયરી અગત્યની છે. બીજ સમાન હોય તો કઈ રીતે દાખલો થાય? તમને ખબર છે બીજ સમાન હોય તો વિવેચકની કિંમત કેટલી થાય? 0. એટલે ડેલ્ટા બરાબર શું આવે? 0. સમજ્યા? ઓકે, કાંઈ વાંધો નહીં, કંઈક કરીએ. તો કેનું મૂલ્ય શોધો. તો હવે આપણું સમીકરણ જુઓ. ચલની ઘાતના ઉતરતા ક્રમમાં છે કે નહીં? એક્સનો વર્ગ, એક્સ અને અચળ પદ ક્લિયર આપેલું છે. ઓકે, એ બી સીની કિંમત આપણે ખબર પડી જાય. એ બરાબર 2, બી બરાબર k અને સી બરાબર 3. ઓકે, નો પ્રોબ્લેમ, એટલું ક્લિયર છે. તો ચાલો સૂચનાને આધારે દાખલો આગળ વધારીએ. કીધું છે તમને બીજ સમાન છે. બીજ સમાન હોય એનો મતલબ શું થાય? ડેલ્ટા બરાબર 0. ઓકે, ચાલો ડેલ્ટાની કિંમત શું થાય? તો કે b² - 4ac બરાબર 0. હવે રકમ પરથી BAC ની કિંમત લખીએ. બી કેટલા છે? તો કે k. એટલે બીની જગ્યાએ આપણે k મૂકીશું, kનો વર્ગ -4 ગુણાકારમાં a કેટલા? 2, c ભાઈ કેટલા? 3 બરાબર 0. ચાલો kનો વર્ગ -4 × 8 = 24 બરાબર 0. આ -24 સામે જાય તો +24. એટલે kનો વર્ગ બરાબર કેટલા વધ્યા? 24. આપણે તો શોધવાનો છે ખાલી k. તો અહીં વર્ગ છે, સામેની બાજુ મોકલો તો શું થઈ જાય? વર્ગમૂળ થાય કે નહીં? અને 24નું વર્ગમૂળ નીકળશે નહીં. એટલે ±√24 તમારે લખવું હોય તો આ રીતે આન્સર થાય. ઓકે, અને 24નું વર્ગમૂળ તમારે 6 ચોક 24 એ રીતે 2 વર્ગમૂળમાં 6 લખશો તો પણ ચાલશે. રેડી? આ તમારો આન્સર k બરાબર ±√24.
સમજ્યા? સહેલું છે, પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે, ધ્યાનમાં રાખવું, 2 માર્ક્સના દાખલામાં પૂછાય. ચાલો ફરીથી એવો ને એવો પ્રશ્ન, બીજ કેવા છે? સમાન. તો બીજ સમાન હોય એટલે તમને ખબર છે તમારે શું કરવાનું. વિવેચકની કિંમત તમારે 0 લેવાની છે ભાઈ. ભાઈ ધ્યાન રાખજો ભાઈ. ચલો તો કેનું મૂલ્ય શોધો. હવે કેનું મૂલ્ય શોધવા માટે આપણી પાસે જે સમીકરણ છે એ પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ. હવે ધ્યાનથી જુઓ તો એક્સના વર્ગવાળું પદ તમને આમાં ક્યાંય દેખાય છે? નહીં, નથી. તો એક્સના વર્ગવાળું પદ નથી, પણ એની પહેલાં એક વસ્તુ આપેલી છે કે આનું સાદુરૂપ આપવું પડે એમ છે. જો કે એક્સ ગુણાકારમાં x - 2 આપેલો છે, તો એનું સાદુરૂપ આપીશું પહેલાં. ચાલો સાદુરૂપ આપીએ. કે એક્સનો ગુણાકાર x સાથે કરીએ એટલે કે એક્સનો વર્ગ માઇનસ 2kx વત્તા 6 બરાબર 0. આ થઈ ગયું સાદુરૂપ. a બરાબર k, b બરાબર -2k અને c બરાબર કેટલા? 6. હવે સૂચનાને આધારે આગળ દાખલો ગણીએ. તમને કીધું છે બીજ સમાન છે, તો બીજ સમાન હોય તો ડેલ્ટા કેટલો? 0. વિવેચક તમારો 0. ચાલો ડેલ્ટાની કિંમત મૂકો. b² - 4ac બરાબર 0. b કેટલા? -2k આખાનો વર્ગ -4. a કેટલા? k અને c બરાબર 6. એની સામે 0. ચાલો ઋણ સંખ્યાનો વર્ગ એટલે જવાબ પ્લસ થઈ જશે. 2 નો વર્ગ 4, k નો વર્ગ એટલે k નો વર્ગ રહેશે, -6 ચોક 24k બરાબર 0. ચાલો 2 પદના અવયવ આવ્યા. ચેપ્ટર નંબર 2માં તમારે આ રીતનું આવી ગયું. 2 પદના અવયવ આવે ત્યારે પહેલો જ નિયમ આપણો સામાન્ય નીકળતા હોય તો સામાન્ય કાઢવા પડે. બરાબર? કાંઈ પણ અવયવ સામાન્ય નીકળતો હોય તો સામાન્ય કાઢો. ચલો 2માં સરખું શું? પહેલાં તો 4 એકા 4 ને 6 ચોક 24. બીજી વસ્તુ અહીં કેનો વર્ગ છે, અહીંયા કે છે, તો 2માંથી એકવાર કે બહાર કાઢો એટલે અહીં વધે ખાલી k - 6 બરાબર 0. ચાલો આની આગળના લેક્ચરમાં શીખ્યા આ રીતની કન્ડિશન આવે તો આ બેયના બરાબર 0 કહેવાય ભાઈ. કહેવાય ને ભાઈ? ભાઈ જો ચાલો 4k બરાબર 0 અથવા k - 6 બરાબર 0. ચાલો 4 અહીં ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં એટલે k બરાબર કેટલા થઈ ગયા? 0. અને -6 સામે જાય તો +6, તો k બરાબર 6. આ 2 કિંમત આપણને મળી. 2 0 અથવા 6 હોઈ શકે. બરાબર? હવે અટકી નથી જવાનો. જુઓ હવે કેની કિંમત ધારો કે તમે 0 લઈ લ્યો તો આજે આપણું જે સમીકરણ હતું એમાં એક્સના વર્ગ ઉપર જો ગાયબ થઈ જાય. એક્સના વર્ગનો સહગુણક કેટલો થઈ ગયો? 0. હવે આપણું જે દ્વિઘાત સમીકરણ છે એમાં તો સૂચના એવી કમ્પ્લીટ આપેલી છે કે પહેલું પદ એક્સના વર્ગવાળું પદ ક્યારેય 0 થવું જોઈએ નહીં. તો ધ્યાન રાખજો k બરાબર 0 શક્ય નથી. શક્ય નથી. શું કામ શક્ય નથી? સમજ્યા ને? હવે કેની કિંમત તમે અહીં મૂકશો એટલે આ પદ આખું 0 થઈ ગયું. ન ચાલે ને? ન ચાલે ભાઈ. સુરેખ સમીકરણવાળો દાખલો થઈ ગયો જેની આપણે અત્યારે જરૂર નથી. બરાબર ને? એટલે કેની કિંમત કેટલી થશે? 6. અગત્યનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. ધ્યાનમાં રાખજો, હેતુલક્ષી પ્રશ્ન તરીકે પણ આવે છે. ઓપ્શનમાં તમને 2 જવાબ મળશે, 0 અને 6. બરાબર? ધ્યાનમાં લેજો. ચાલો પ્રશ્ન નંબર 3, વ્યવહારિક દાખલા. વ્યવહારિક દાખલા આપણે આની આગળનું આખું સ્વાધ્યાય કરેલું છે. બરાબર? સમીકરણ બનાવતા એમાં શીખ્યા છીએ. પહેલા સ્વાધ્યાયથી લઈને 2 સ્વાધ્યાય સુધી આપણે સમીકરણ બનાવતા શીખ્યા છીએ. સેમ વસ્તુ અહીંયા છે, સમીકરણ બનાવવાના છે. બરાબર? એના પછી સૂચના મુજબ કામ કરવાનું. જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તો લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે. શક્ય છે એટલે સમીકરણ બનાવ્યા પછીનો પ્રશ્ન પૂછો, હવે આવું શક્ય થાય કે નહીં? બરાબર ને? તો શક્ય થાય કે નહીં એ ચેક કરવું હોય આપણે તો આપણે ખબર છે ડેલ્ટા વિવેચકવાળી થિયરી યાદ રાખજો. ડેલ્ટાની કિંમત 0 કરતાં નાની, 0 કરતાં મોટી અને 0 હોય તો આમાં કઈ કઈ કન્ડિશનમાં તમને જવાબ મળે? તો કે ડેલ્ટાની કિંમત 0 કરતાં મોટી હોય તો મળે અને ડેલ્ટાની કિંમત 0 હોય તો જવાબ મળશે. ડેલ્ટાની કિંમત 0 કરતાં નાની થાય તો જવાબ ન મળે, ઉકેલ શક્ય નથી. બરાબર ને? એટલા માટે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ પણ આપવો પડશે કે ભાઈ આવી આંબાવાડી બનાવવી શક્ય છે કે નહીં. જો શક્ય હોય તો તેની લંબાઈને પહોળાઈ શોધવાનો. બરાબર ને? ચાલો બધી જ વસ્તુ જેટલું ભણે છે બધું જ એક જ દાખલામાં યુઝ કરી લેવાનું છે. અવયવીકરણ, દ્વિઘાત સૂત્ર બધું જ અહીં ભેગું કરી દેવાનું છે. ચાલો સૌથી પહેલાં આપણે સમીકરણ બનાવીએ, ધારવાની રીત શરૂ કરીએ. તમને એક સૂચના આપેલી મેં કે રકમમાં જેના કરતાં
જેનાથી હોય એના બરાબર ધારી લેવાનું, બરાબર ને? જેના કરતાં જેનાથી, અને એવું કાંઈ ન આપેલું હોય તો જે શોધવાનું છે એના બરાબર આપણે ધારીને દાખલો ગણીશું. રેડી? હવે રકમમાં જુઓ તો લંબાઈ છે એ પહોળાઈ કરતાં બમણી છે. કોના કરતાં? પહોળાઈ કરતાં છે. તો આપણે પહોળાઈ બરાબર ધારી લ્યો ને. ક્યાં ના પાડે છે કોઈ? બધું આપણે બાપાનું જ છે ભાઈ. હાલો, ધારો કે પહોળાઈ બરાબર x મીટર, આપણો ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં છે ને એટલે આ મીટર. હવે લંબાઈ કેટલી થશે? આ રકમમાં જ આપેલું છે. જો લંબાઈ કેટલી છે તો કે પહોળાઈ કરતાં બમણી છે, એટલે લંબાઈ બરાબર 2x મીટર. વાત પૂરી. ચાલો હવે ક્ષેત્રફળ આપેલું છે તો ક્ષેત્રફળ આધારે દાખલો ગણો. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? જો 800 મીટર સ્ક્વેર. રેડી ને? તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. લંબાઈ કેટલી છે? x, એના ગુણાકારમાં 2x બરાબર 800. આવી રીતે થાય. ચાલો આનું સાદુરૂપ આપીએ. આ થશે 2x² બરાબર 800. 400 ગુણાકારમાં 2 કરો એટલે 800 થયા, ઉડી ગયા. ચાલો અહીં x² બરાબર 400 વધ્યા. હવે વર્ગ છે, સામે જાય તો શું થાય? વર્ગમૂળ થાય. 400નું વર્ગમૂળ કેટલું થશે ભાઈ? ±20 આવે ને? હાલો કરીએ. હાલો, ±20. આ એક્સની કિંમત મળી. બરાબર? આપણે ડાયરેક્ટ સાદુરૂપ આપી દીધું છે. બરાબર? એક્સની કિંમત મળી ગઈ ±20. હવે એક્સ એટલે શું છે? તો કે પહોળાઈ છે. પહોળાઈ ક્યારે માઇનસ હોય? આથી x બરાબર -20 અથવા x બરાબર +20. રેડી? આ બે તમારા આન્સર છે. હવે આ આન્સર શક્ય નથી. કેમ? તો કે કઈ વેલા ભાઈ પહોળાઈ કંઈ માઇનસ હોય? તમે જોયું ભાઈ એક ભાઈ -2 મીટર પહોળા છે એમ? એવું કંઈ જોયું નથી? જોયું ને? તો ક્યારેય બાજુ માપ ક્યારે માઇનસ આવશે નહીં, એટલે આ શક્ય નથી. આ તમારો જવાબ થયો. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, પણ એની પહેલાં તો આપણે એક પ્રશ્ન પૂછ્યો છે. આંબાવાડી બનાવવી શક્ય છે? આનો જવાબ શક્ય હોય તો આગળ ચાલવાનું છે. તો આપણે આવો જવાબ લાવવાનો છે, x બરાબર 20. શું સમજ્યા? બરાબર? તો પહેલાં ચેક કરીએ. આપણે ચેક કરવા માટે તમને આગળ સૂચના આપી કે આપણે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરશું, દ્વિઘાત સૂત્રનો. બરાબર? ચાલો, આ તમારો ડાયરેક્ટ જવાબ આ રીતે લાવો હોય તો 2 માર્ક્સના દાખલામાં આ રીતનું પતી જાય. બરાબર? હવે જો સમીકરણ બનાવીએ. 2 ગુણાકારમાં 2x ગુણાકારમાં x એટલે 2x² બરાબર 800. રેડી? આ 400. આ ક્લિયર? એટલે આપણું જે સમીકરણ બન્યું તે શું બન્યું? +400. આ બાજુ આવે તો -400 બરાબર 0. રેડી? આ આપણું સમીકરણ છે. અત્યારે આપણે આને અત્યારે પકડી રાખીએ. હવે આપણે જવાબ આપવાનો છે. જવાબ આપવાનો બાકી છે. શક્ય છે કે નહીં? શક્ય છે કે નહીં એના માટે a b c ની કિંમત આપણી પાસે હોવી જોઈએ. a બરાબર x² સહગુણક એટલે 1. ચાલો, b એટલે x નો સહગુણક છે નહીં, એટલે જવાબ 0. c બરાબર -400. ચાલો ડેલ્ટાની કિંમત શોધીએ. b² -4ac. b કેટલા છે? 0, એટલે આ 0 થઈ ગયું. વાત પૂરી. -4 ગુણાકારમાં a કેટલો? 1 અને c કેટલા? -400. જોજો. ચાલો, તો આ 0 ગયા. માઇનસ પ્લસ 4 ગુણાકારમાં 400 કેટલા થયા? 1600. ડીની કિંમત કેટલી આવી? 1600 આવી. 0 કરતાં મોટી આવી ને? ડીની કિંમત 0 અથવા 0 કરતાં મોટી હોય તો આપણો ઉકેલ મળે. તો આપણે લખીએ અહીં ડીની કિંમત 0 કરતાં મોટી હોવાથી ઉકેલ મળે. ઉકેલ મળે. ઉકેલ મળે એટલે લંબાઈ ને પહોળાઈ મળશે ને? આંબાવાડી બનશે ને? લંબાઈ પહોળાઈ ન હોય તો આંબાવાડી નહીં બને ભાઈ. આંબાભાઈને ગોતવા જવા પડશે. ચાલો, આથી જવાબ લખીશું. આવી આંબાવાડી બનાવવી શક્ય છે. રેડી? શક્ય હોય તો લંબાઈ ને પહોળાઈ શોધો. કાંઈ નહીં. હવે સમીકરણ ઉપર આવી જાઓ. મૂળ સમીકરણ
એક્સનો વર્ગ માઇનસ 400 બરાબર 0. હવે અહીંયાથી તમે દ્વિઘાત સૂત્રની મદદથી બે ઉકેલ શોધી લ્યો તો પણ ચાલશે અને અવયવીકરણની રીત વાપરો તો પણ ચાલશે. બરાબર, ડાયરેક્ટ તમે જો કરી લેશો તો આપણો જવાબ સીધો આવી જશે. ભાઈ 20 મીટર પહોળાઈ અને 40 મીટર જે લંબાઈ છે તે જવાબ આવી જશે. પણ તમને વચ્ચે એક પ્રશ્ન પૂછેલો છે અને જવાબ આપવા માટે તમારે દ્વિઘાત સૂત્ર મૂકવું પડશે, ડેલ્ટા વિવેચક શોધવો પડશે. સમજે ને? ખાસ યાદ રાખજો. ચાલો હવે આનું સાદુરૂપ આપીએ. -400 સામે જાય તો +400, એટલે એક્સનો વર્ગ બરાબર 400. અહીંયા વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ, તો 400નું વર્ગમૂળ કેટલું થાય? 20 +20 અથવા x બરાબર -20. આ તમારા બે જવાબ મળે ને. હવે -20 શક્ય નથી, તમને કહી દીધું. કેમ? તો કે પહોળાઈ માઇનસ હોય નહીં, એટલે આ શક્ય નથી. આના ઉપરથી પહોળાઈ કેટલી હતી આપણી? x હતી, xની જગ્યાએ 20 મીટર, અને લંબાઈ કેટલી છે આપણી ભાઈ? બેન લંબાઈ આવો 2x, 2 ગુણાકારમાં x, એટલે 40 મીટર. રેડી? આ છે તમારો આન્સર. યાદ રાખજો, ડાયરેક્ટ કરી લેશો તો તમે આનો જવાબ નહીં આપી શકો. હજી એકવાર કહું છું, એટલે તમને પ્રશ્ન પૂછો છે આંબાવાડી બનાવી શકીએ છે કે નહીં, ત્યારે તમારે વિવેચકની કિંમત ઉપરથી તમારે જવાબ આપવાનો રહેશે. બરાબર? ખાસ ધ્યાનમાં રાખજો, અગત્યની વસ્તુ છે. ચાલો એની પછીનો પ્રશ્ન ફરીથી કૂટ પ્રશ્નો છે. ઉંમરવાળા પ્રશ્નો આવ્યા. ઉંમરવાળા પ્રશ્નો આવે એટલે ધ્યાન રાખવાનું, ભૂત કોને કહેવાય ને ભવિષ્ય કેને કહેવાય. પછી શબ્દ આવે એટલે ભવિષ્યમાં વૈયા જવાનું, પહેલાં આવે એટલે ભૂતભાઈને પકડી લેવાના. બરાબર ને? આવા કિસ્સામાં તમારે 90% પ્રશ્નોમાં હાલની ઉંમર જ શોધવાની આવશે. જો અત્યારની ઉંમર એવું કીધું, જો હાલની ઉંમરવાળા પ્રશ્નોમાં 90% દાખલા એવા છે કે તેમાં હાલની ઉંમર જ શોધવાની આવશે, બીજું કંઈ આવશે નહીં. અને એની અંદર જોજો એટલા વર્ષ પછી કે એટલા વર્ષ પહેલાં એવો શબ્દો તમને મળશે ને મળશે જ. સમજ્યા? ઓકે. ચાલો, બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. સરવાળો આપ્યો. એક મિત્રની ઉંમર બીજા મિત્ર કરતાં કેટલા ગણી, કેટલામાં ભાગની, કેટલી વધારે, એવું કાંઈ જ નથી આપ્યું. સીધો સરવાળો આપી દીધો. બે મિત્રો 20 વર્ષના છે ટોટલ. 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? ફરીથી એણે પ્રશ્ન પૂછ્યો, શું આ પરિસ્થિતિ શક્ય છે? શક્ય છે કે નહીં એવો પ્રશ્ન પૂછે એટલે આપણે ભાઈ ઓલા બબુચકનો ભાઈ વિવેચક એને લાવવાનો, એની કિંમત જોવાની. એની કિંમત જોવો તો તમને ખબર પડે આવું મળશે કે નહીં, આવા ભાઈ હતા કે નહીં. બરાબર? જો હોય તો આગળ દાખલો ગણવાનો, બાકી દાખલો ગણવાની જરૂર નથી, અટકી જવાનું. ચાલો, કોના બરાબર ધારશો? કાંઈ કોઈના કરતાં કોનાથી એવો કાંઈ શબ્દ આપ્યો નથી, એટલે કોઈ પણ એક મિત્રની ઉંમર ધારી લો. ધારો કે પહેલા મિત્રની ઉંમર હાલની ઉંમર બરાબર x વર્ષ. રેડી? આપણે રોહનને તેની માતાવાળો પ્રશ્ન યાદ હોવો જોઈએ. પહેલો મિત્ર વત્તા બીજો મિત્ર, એ બેની ઉંમરનો સરવાળો આપ્યો છે. કેટલો? 20 વર્ષ આપેલો છે. પહેલા મિત્રની ઉંમર આપણી પાસે x છે, તો આના પરથી બીજા ભાઈની કેટલી મળશે ભાઈ? 20 - x મળે કે નહીં? રફકામ છે, આપણે ડાયરેક્ટ લખીશું. માટે બીજા મિત્રની હાલની ઉંમર કેટલી મળશે? 20 - x વર્ષ. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, એટલું આ પૂરું. આ રફકામ આપણું હતું અહીંયા. બરાબર? હવે આગળ વાંચો. 4 વર્ષ પહેલાં એટલે આપણે ભૂતમાં જવાનું છે ભાઈ, ભૂતકાળ. 4 વર્ષ પહેલાં બંનેની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 છે. ચાલો, તો બંનેની 4 વર્ષ પહેલાંની ઉંમર શોધો. બંને મિત્રોની 4 વર્ષ પહેલાંની ઉંમર. ચાલો, પહેલો ભાઈ હતો તેની પહેલો મિત્ર કેટલી થાય? આની 4 વર્ષ પહેલાંની કીધી એટલે x - 4 વર્ષ થશે. રેડી? એની પછી બીજો મિત્ર, એ ભાઈની કેટલી થશે? એની હતી કેટલી? 20 - x હતી ને, તો 20 - x -4 કરવાનું થશે. 20માંથી 4 જાય તો કેટલા વધશે? 16 - x વર્ષ. સમજ્યા? ચાલો, હવે તમને કીધું છે 4 વર્ષ પહેલાંની ઉંમરનો ગુણાકાર 48 હતો. તો આ બે ઉંમર કેટલી છે? આપેલ પરિસ્થિતિ અનુસાર, આથી આપેલ
પરિસ્થિતિ અનુસાર 4 વર્ષ પહેલાંની ઉંમર x-4 અને 16 - x, આ બેનો ગુણાકાર કેટલો થાય છે? 48. ચાલો આની પરથી સમીકરણ બનાવો. x નો ગુણાકાર 16 સાથે એટલે 16x, x ગુણાકારમાં x એટલે -x², 16 × 4 = 64 અને પ્લસ 4x બરાબર 48. ડાયરેક્ટ સાદુરૂપ આપતા જશું. આપણે શીખ્યા છીએ કે એક્સના વર્ગવાળું પદ ક્યારે માઇનસ ન આવવું જોઈએ, બરાબર? તો આ માઇનસ છે અને સામેની બાજુ ભરી લ્યો એટલે થઈ ગયું પ્લસ. ઓકે, 16x અને 4x 20x થયા, પણ કેવા? પ્લસ. સામે જાય તો માઇનસ, -20x. -64 છે એને સામે મોકલો એટલે +64 થયા. 64 + 48, 64 + 48. ચાલો 8 ને 4 12, 1 6 ને 7 ને 4 11, 112 પ્લસ 112. અહીં કેટલા વધ્યા? ઘર ખાલી 0. ચાલો હવે સમીકરણ બની ગયું. તમને પ્રશ્ન પૂછ્યો છે કે આવી પરિસ્થિતિ શક્ય છે કે નહીં, તો પરિસ્થિતિ શક્ય છે કે નહીં એના માટે આપણે ડેલ્ટા એટલે કે વિવેચકની કિંમત શોધવી પડશે. વિવેચકની કિંમત શોધો તો ખબર પડશે પરિસ્થિતિ શક્ય છે કે નહીં. ચાલો ડેલ્ટાની કિંમત, ડેલ્ટા બરાબર b² - 4ac. ચાલો બી કેટલા છે? 20. 20નો વર્ગ કેટલો થાય? 400. રેડી? કામ પૂરું. -4 ગુણાકારમાં a કેટલો છે? 1 એટલે 4 × 4 અને એના ગુણાકારમાં c 112 ગુણાકારમાં 4 એટલે 448. 100 ગુણાકારમાં 4 412 × 48. ટોટલ થયા આપણા 448. 400 - 448 કેટલા વધે? તો જવાબ આવ્યો તમારો -48. એટલે ડીની કિંમત કેવી મળી? -48. હવે ડીની કિંમત 0 કરતાં નાની મળે, બરાબર, તો એના ઉકેલ મળે ખરા? ન મળે. ઉકેલ ન મળે તો આવી પરિસ્થિતિ પણ શક્ય નથી. સમજ્યા ને? હવે તમને અહીં અવયવીકરણની રીતે દાખલા ગણવા મળો તો ઘણીવાર આગળ જવાબમાં તમને સેટ થાય નહીં, એવું બની શકે. એટલા માટે આવી કન્ડિશનમાં ડેલ્ટા વિવેચકવાળી કિંમત મૂકો એટલે તમને જવાબમાં ખબર પડશે આગળ જવાબ આવે છે કે નહીં. ચાલો તો લખીએ અહીં ડેલ્ટાની કિંમત 0 કરતાં નાની હોવાથી આપેલ પરિસ્થિતિ શક્ય નથી. સમજ્યા કે નહીં? પરિસ્થિતિ શક્ય છે કે નહીં એવા પ્રશ્નો વિવેચકની કિંમત આધારિત હોય, ધ્યાનમાં લેવું. રેડી? ચાલો પ્રશ્ન નંબર 5. મારા ખ્યાલથી આ છેલ્લો પ્રશ્ન છે. ચાલો છેલ્લો પ્રશ્ન આપણો અગત્યનો, સમજવા લાયક. જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. ફરીથી શક્યતા પૂછી, શક્ય છે કે નહીં એટલે તમને ખબર પડી ગઈ સર વિવેચક શોધવો પડશે. ઓકે, જો શક્ય હોય તો લંબાઈ ને પહોળાઈ શોધો. ચાલો દાખલામાં થી કરતાં વધારે એવો કાંઈ શબ્દ આપ્યો નથી. લંબાઈ એટલી વધારે, પહોળાઈ એટલી વધારે એવું કાંઈ દેખાય છે? નથી દેખાતું. ચશ્મા પહેરીને જો દેખાય છે તોય નથી દેખાતું. ઓકે, તો જે વસ્તુ શોધવાની છે એના બરાબર તમે ધારી લો. લંબાઈ કે પહોળાઈ ગમે એના બરાબર ધારી લો, ચાલશે. મજા આવે એના બરાબર ધારી લઈએ. ધારો કે લંબાઈ લઈ લઈએ. પેલું લંબાઈ શોધવાનું છે ને. લંબાઈ બરાબર x. રેડી? હવે અત્યાર સુધીના તમે પ્રશ્નો જોયા ને, એમાં લંબાઈ એટલા ગણી હતી, પહોળાઈ એટલા ગણી હતી, એના કરતાં 2 વધારે હતી એવું તમને મળી જતું. આમાં તો એવું કાંઈ જ નથી. તો પહોળાઈ લાવવી ક્યાંથી? તો જુઓ રકમમાં પરિમિતિ આપી છે. પરિમિતિ લંબચોરસની પરિમિતિ કેટલી થાય ભાઈ? લંબચોરસની પરિમિતિ કેટલી થાય? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આવું થાય કે નહીં? લંબાઈ વત્તા પહોળાઈ. અને રકમમાં પરિમિતિ આપી છે કેટલી? 80. ચાલો 2 લંબાઈ કેટલી છે? x વત્તા પહોળાઈ આપણે શોધવાની. y નથી હો, પહોળાઈ છે. ચાલો 40 દુ 80. આ 80 નવરા થઈ ગયા. પછી 40 બરાબર x પ્લસ પહોળાઈ મળી. તો પહોળાઈ કેટલી મળશે આના પરથી?
પહોળાઈ બરાબર આ પ્લસ એક્સ સામે જાય તો માઇનસ એક્સ 40 માઇનસ એક્સ આ થઈ ગઈ આપણી પહોળાઈ રેડી ક્લિયર દાખલો ક્લિયર થઈ ગયો બરાબર હવે ક્ષેત્રફળ આપ્યું છે બરાબર ને હવે ક્ષેત્રફળ આપ્યું છે તો ક્ષેત્રફળ આપ્યું એટલે આપણે ક્યાં ઉપાધિ છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 400 મીટર સ્ક્વેર રેડી ચાલો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ એવું થાય કે નહીં લંબાઈ ગુણાકારમાં પહોળાઈ કેટલું 400 લંબાઈ કેટલી છે ભાઈ તું ક્યાં છો બેન આયરી એક્સ ખોઈ જાશો ઘડીકમાં તો ચાલો પહોળાઈ કેટલી તો કે 40 માઇનસ એક્સ બરાબર છે ને ભાઈ ચાલો 400 ગુણાકાર કરો એક્સ ગુણાકારમાં 40 એટલે 40 એક્સ માઇનસ એક્સ ગુણાકારમાં એક્સ એટલે એક્સનો વર્ગ બરાબર 400 આપણને ખબર છે એક્સના વર્ગવાળું પદ કેવું હોવું જોઈએ બોલો ભાઈ કેવું હોવું જોઈએ પ્લસ હોવું જોઈએ માઇનસ છે સામે જાય તો પ્લસ એટલે થઈ ગયું પ્લસ એક્સનો વર્ગ આ પ્લસ 40 એક્સ અને સામે મોકલો એટલે માઇનસ 40 એક્સ અને આ 400 તો ત્યાં કરિયાવરમાં આવેલા હતા એ પડ્યા છે ભાઈ એટલે પ્લસ 400 બરાબર 0 ચાલો સમીકરણ બની ગયું હવે સમીકરણ બન્યા પછી આપણે જવાબ આપવાનો છે ને બગીચો બનવાનું શક્ય છે ચાલો બનાવવાનું શક્ય છે કે નહીં તેના માટે આપણે ડેલ્ટાભાઈને લેશું ડેલ્ટાભાઈ આવો માર્કેટમાં ડેલ્ટાભાઈ એટલે વિવેચક બબુચકનો ભાઈ બી સ્ક્વેર માઇનસ 4ac બી કેટલા છે રકમ ઉપર આવો સમીકરણ ઉપર બી કેટલા 40 વર્ગ માઇનસ 40 વર્ગ કેટલો થાય 1600 માઇનસ 4 ગુણાકારમાં એ કેટલો છે 1 એટલે 4 × 4 એના ગુણાકારમાં સી કેટલા છે 400 4 ગુણાકારમાં 400 એટલે 1600 થયા 1600 માઇનસ 1600 એટલે 0 ડીની કિંમત કેવી મળી 0 ડીની કિંમત 0 મળે એટલે ઉકેલ મળે તમને મને બેયને ખબર છે તો અહીં ડી બરાબર 0 હોવાથી આપેલ લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે બરાબર તો આપણે લખશું આપેલ પરિસ્થિતિ શક્ય છે શક્ય હોય તો ગણો ને ભાઈ ચાલો શક્ય છે જો શક્ય હોય તો લંબાઈ પહોળાઈ શોધો હવે આપણે દાખલો ગણશું તો આપણું જે સમીકરણ હતું એટકેલું હતું ત્યાંથી પકડી લ્યો આ ભાઈને કેવું છે તો કે એક્સનો વર્ગ માઇનસ 40x વત્તા 400 બરાબર 0 હવે અહીંથી તમે દ્વિઘાત સૂત્ર આલ્ફા બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર ડેલ્ટા છેદમાં 2 એ સૂત્ર મૂકો તોય ચાલશે અને અહીંથી અવયવીકરણ ગણી નાખો તોય હાલશે અવયવીકરણ સહેલું પડશે સીધો જવાબ આવશે પહેલા અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર 400 ગુણાકારમાં 1 એટલે 400 અહીં નિશાની કઈ છે માઇનસ પ્લસ હોય તો અહીં નિશાની કઈ આવે માઇનસ 400ના એવા ભાગ પાડો કે જેનો તમે સરવાળો કરો તો જવાબમાં 40 આવે જેને પૂર્ણ બહુપદી આવડતી એ રીતે કરી શકે બરાબર આપણને ખબર છે 20 ગુણાકારમાં 20 કરો તો 400 થાય બરાબર ને સાહેબ બરાબર છે ચાલો તો આપણે જે અવયવ પડે તે કયા 20 એટલે એક્સનો વર્ગ માઇનસ 20x માઇનસ 20x વત્તા 400 બરાબર 0 ચાલો પહેલા બેમાંથી સામાન્ય ડાયરેક્ટ કાઢી નાખીએ x એટલે x માઇનસ 20 માઇનસ સીધું શીખવાડેલું છે તમને અહીંયા તમે જે બેઠું મૂકેલું છે એવું ને એવું પદ અહીંયા આવતું હશે અહીંયા એક્સનો સહગુણક 1 છે એટલે એક્સની યારે જે હોય એને કાઢી જ નાખો 20 એટલે એક્સ 12 માઇનસ હતા કાઉન્સ કર્યો એટલે પ્લસનું માઇનસ 20 બરાબર 0 ચાલો એટલે એક્સ માઇનસ 20 અને બીજામાં એક્સ માઇનસ 20 બરાબર 0 હવે અહીં જોવો તો એક્સ બરાબર 20 અથવા એક્સ બરાબર 20 બંને જવાબ સરખા આવ્યા ઓકે નો પ્રોબ્લેમ તો આપણી જે લંબાઈ હતી એ કેટલી છે એક્સ લંબાઈ બરાબર એક્સ બરાબર 20 રેડી આ 20 મીટર ઓકે નો પ્રોબ્લેમ અને બીજું છે બેન પહોળાઈ કેટલી હતી પહોળાઈ બેન આવો તો કે 40 માઇનસ એક્સ 40 માઇનસ એક્સ હવે એક્સની કિંમત તો 20 છે 40માંથી 20 કાઢી નાખો કેટલા વધ્યા 20 મીટર રેડી હવે તમે કહેશો સર જવાબ આવી ગયો બે સરખા છે ઓકે દાખલો પૂરો પણ નહીં અહીં જો સૂચના તમને શું કીધું હતું આપણું ભાઈ છે શું તો કે લંબચોરસ છે લંબચોરસમાં લંબાઈ પહોળાઈ કંઈ સરખી હોય ન હોય ને ચોરસ હોય તો આમાં લંબાઈ પહોળાઈ સરખી હોય પણ મિત્રો અહીં વિદ્યાનું ધ્યાન રાખજો 8મા ધોરણમાં તમે ભણી ગયા છો કે દરેક ચોરસને લંબચોરસ પણ કહેવાય અગત્યની વસ્તુ નાનો મુદ્દો છે પણ ધ્યાનમાં રાખો ચોરસને લંબચોરસ પણ કહેવાય
અહીં લંબાઈ અને પહોળાઈ સમાન હોવાથી આપેલ બગીચો ચોરસ છે. રેડી? પરંતુ દરેક ચોરસને લંબચોરસ પણ કહેવાય. આ યાદ રાખજો, બરાબર? એટલે લંબચોરસ બગીચાની લંબાઈ 20 ને પહોળાઈ પણ 20 ધ્યાનમાં રાખજો, બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બધા જ પ્રશ્નો પૂરા. આ સ્વાધ્યાય આપણે ક્લોઝ કરીએ. આની પછીના લેક્ચરમાં જ્યારે મળશું એટલે આ ચેપ્ટરના અગત્યના જે ઉદાહરણ છે એના વિશે આપણે ચર્ચા કરશું, તેમજ હેતુલક્ષી પ્રશ્નો વિશે પણ ચર્ચા કરીશું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો, અને નવા નવા પ્રશ્નો તમે લાવ્યા કરો. અમને મજા આવશે અને તમને મજા આવશે. સમજ્યા? ઓકે.